ગાઈઝ પાર્સલ માંગ્યું હતું આપણે, જે પાર્સલ આવી ગયું છે. એટલું કેવું છે, આ મોબાઈલ ચાર્જિંગ છે, લેપટોપ. ભાઈનો ફોન ખોવાઈ ગયો, આ દાંત કાઢે. અરે ત્રિકોણ વાગે ક્યાં જ ખોવાનો ભાઈ તારો ફોન? ક્યાંથી તારો ફોન ખોવાનો? ત્રિકોણ વાગે છે. અરે કેમ કરતા એમ તને ખબર ક્યારે પડી કે તારો ફોન ખોવાઈ ગયો? કેવાયસી માં જોરદાર ચાલુ. તો ગાઈઝ જમવામાં પૂરી છે, શાક છે, પાપડ છે, છાશ છે અને આ ખીર છે. તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈઝ. તો કેમ છો? આઈ હોપ તો મજામાં જ હશો. તો ભાઈ ત્યારે પણ 11 જેવું થયું છે ભાઈ. એક હા બોલ. તો ભાઈ અત્યારે વાગ્યા છે ભાઈ 11 જેવું છે અને બહાર જઈએ તો સવાર સવારમાં થઈ ગયો. કાલે એક બોર્ડ પણ આવવાનું હતું, ઓનલાઈન મંગાવ્યું છે, આવવાનું છે, ક્યારે આવશે નક્કી નહીં. કરી શકો છો ગાઈઝ. પાર્સલ માંગ્યું હતું આપણે, જે પાર્સલ આવી ગયું છે. એટલું કેવું છે, આ મોબાઈલ ચાર્જિંગ છે, લેપટોપ ચાર્જિંગ એ રીતનું છે. બોર્ડ માંગ્યું છે. એમાં રીઝન એવું હતું કે એક જ બોર્ડ હતું અમારા રૂમમાં. એક બોર્ડથી કંઈ થતું નહીં, એટલા માટે માંગ્યું છે. હવે જોઈએ ક્યાં સુધી પહોંચે છે, પછી ખબર પડે એ રીતનો વાયર લાંબો હોય ટૂંકો હોય કઈ રીતનું જોઈએ. આપણે દેખાડું અનબોક્સિંગ કરીને તમને. ગાઈઝ જોઈ શકો છો આ એક જ છે પિનનું, બીજું એક છે, એટલા માટે માંગ્યું છે. જોઈએ અનબોક્સિંગ કરીએ. તમે જોઈ શકો છો ભાઈ, પાર્સલ આવ્યું એ ખોલે છે. શાકાની જરૂર પડે છે પણ અત્યારે શાકું મળતું નથી ભાઈ. જો જુગાડ શરૂ કરી દીધો છે ભાઈ. ન્યૂ ગેરેટ ઓપન થઈ છે, તમે જોઈ શકો. જોરદાર બોર્ડ છે ભાઈ. ભાઈ નાનું છે ભાઈ. નો બોર્ડ આવ્યો છે, 5 સ્વિચ છે, 5 પ્લગ છે, 5 પ્લગ છે. જોરદાર બોર્ડ ભાઈ લેવા છે. 6 છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં બોર્ડ. કેટલાનું થયું ભાઈ હર્ષદભાઈ? 150 રૂપિયામાં આ બોર્ડ આવ્યો છે, જોઈ શકો. હા, વાયર પણ લાંબો છે ઘણો. ધન્યવાદ, આભાર તમારો કે આવી ગયો પાર્સલ. જોઈએ હવે ચાલી કેવાયસી માં જોરદાર ચાલુ. મારું પાન કાર્ડ કેવાયસી ભાઈ નું કરવું હોય પણ મારું પાન કાર્ડ યુઝ કરે. મોબાઈલ નામ હેલો. हाँ मैम, आपका पैन कार्ड जो है ना पूरा कैमरे की तरफ ऐसे दिखाइए मुझे, तभी मुझे आपका पैन कार्ड का डिटेल्स दिखेगा. अभी पान कार्ड दिखाया तो 3 बार तो दिखाया है मैंने. आपको फोटो भेज दूं, मैसेज में फोटो भेज दूं? नहीं, आपको हमें लाइव फोटो कैप्चर करना है आपका पैन कार्ड का. पैन कार्ड ऐसे लेकर आइए, कैमरे के सामने ऐसे दिखाइए पैन कार्ड को. 1 मिनट मैम, मैं है ना ये पीछे वाला कैमरा सही ठीक कर दूं. ચોથી ફેરું ભાઈ પાન કાર્ડ દેખાડે છે. અને બોર્ડનો યુઝ પણ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ બાદુભાઈનો આમાં એવું છે કે હમણાં હવારમાં હેરાન કરે, પણ હવે હેરાન કરવા નથી. તો બાકી હવારમાં હે ને ગોદડા ઉઠકે સીધો ઉઠાડી દે, એમ ઘાલ કરે. 2 વાગે હવે એમને આજ ના આવ્યો ભાઈ, આજ આવ્યો તો 2 વાગે આવી જ રાત્રે. પાર્ટી આપી દે પેલા. 150 રૂપિયા બોલ લીધું ને એમાં ભાઈને પાર્ટી જોઈએ છે. આમાં મારે નુકસાની તો મારી જ છે ને. કાંઈ વાંધો નહીં, હમણાં ચોકલેટ ખવડાવી દઉં તમને. બસ તમે કહેવાનું નથી ચોકલેટ કઈ ખાવી, રૂપિયા વડે આઠાના વડે ચોકલેટ ખવાય. લઈ આવ્યો છું રસ. થયું એવું હું જાતો તો પીવા અને મોરીએ જોઈ ગયો પેલો ફોન ભાઈ નાખી ગયો પૈસા તમારા માટે લઈ આવો. હવે એના માટે રસ લઈ આવ્યો છું. મેં તો હમણાં પીધો ત્યાં, કેમ કે તડકો પાછો એવો છે એટલે એક તો જોઈએ, એક ગ્લાસ પીવા જોઈએ. પાછું બાજુમાં આવે ને એટલે આમ થોડુંક શું કે થાય એવું મન થાય પીવાનું. પીધો હવે જોઈશું. જો મોરી સામે જઈ
મોરીને ખબર નથી. મેં એને એવું કીધું કે હું જાઉં છું મોરું લેવું પડે. મોરે ક્યાં ના જા આને એમ કીધું મોવડી જા. મને ખબર જ પડી જતી તું રસ પીવા બેટા કે તું બપોરી વેળા તને તડકો લાગે ને બીજે ક્યાંય ન એવું હે. તો ભાઈ ગાઈસ અત્યારે પ્લાન એવો કર્યો કે જઈએ છીએ દાઢી કરવા માટે. હાથ ઇન્ફ્લેક્ટ અહીંથી બહુ વધી ગઈ, અહીંથી બહુ વધી ગઈ, તો આ વીકટ કરાવીએ જોઈએ વીકટ કેવી થાય. આજે આપણે આજે ટ્રાય નથી કરવી, આણંદભાઈ જઈએ કરાવી આવી વીકટ અહીંથી આમ રે દાઢી એ રીતની કરાવી. તો ચાલો અત્યારનો લુક અને પછીનો લુક અમને દેખો. ગાઈસ દાઢી કરીને આવી ગયા છીએ આપણે, વાગ્યા છે 7:30 જેવું છે. અને ભાઈ ગરમી ભાઈ પાછળ સીટમાં બેઠો ને પરસેવો એટલો વેડો હોય નહીં, આપણું ટી શર્ટ ભીલું થઈ ગયું થોડું. આ જમવાને તો વારે વાળ બાળ હવે એવું રાખતો અઠવાડિયે 10 દિવસ પછી વાળ બાળ કહું છું સારા લાગે છે, બાકી રહેવા દેશું. વાળ બાળ વધી ગયો. તો ભાઈ જમવામાં એ રીતનું ખીર છે, પૂરી છે, શાક છે, બટેકાનું શાક છે, વઘારેલ ભાત છે, છાશ ખીરનું તમે કીધું, તમે પણ ભાગ લેજો. અમે બે અહીંયા બેઠા છીએ, બાકી બધા. તો ભાઈ જમવામાં પૂરી છે, શાક છે, પાપડ છે, છાશ છે અને આ ખીર છે. ત્યાં આમાં બહુ દાંત કાઢે. અમારે જમવાની મજા આવશે. કેવું હોય જમવાનું સારું? અને પ્લસ કે દૂધપાક હતો. દૂધપાકમાં એવું થયું કે એક જ વાઇટ પાક આપણે કંઈ ખબર નહીં, મેં પી લીધું પછી પૂરું થઈ ગયું. પાછું મૂક્યું ક્યાં ગયા બધે ક્યાં હાલવા માટે આ બધા હાલવા માટે ગયા છે. તો એમાં એવું હતું કે દૂધપાક બીજો ગ્લાસ મૂક્યો, નાનો પડી ખાવી હતી. બાકી શું કહેવાય, ભાઈનો ફોન ખોવાઈ ગયો. આ દાંત કાઢે. અરે ત્રિકોણ વાગે ક્યાં જ ખોવાનો ભાઈ તારો ફોન? ક્યાંથી તારો ફોન ખોવાનો? ત્રિકોણ વાગેથી. અરે કેમ કરતા એમ તને ખબર ક્યારે પડી કે તારો ફોન ખોવાઈ ગયો? એમ નહીં તો એમાં તે ફોન બોન ચેક નહીં કર્યો કે તો આજુબાજુ તે જોયું નહીં કોઈ ભાઈ ફોન છે એમ મારો? એમ સ્વિચ ઓફ એટલી વારમાં કરી નાખ્યો હતો? અહીં આમ જાઓ એટલી વારમાં ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો ભાઈ? એમ નહીં તો આમ આજુબાજુ વાળા ભાઈ ચેક તો કરાવે ને કે ભાઈ કોઈ પાસે ફોન જ ઓલા કંડક્ટર કહેવાય, ડ્રાઈવર ને કહેવાય, બધા ભાઈ ચેક કરે ન મળ્યો. તો ભાઈ અત્યારે વાગે છે રાતના 1 જેવું. સુતા તો પણ ભૂખ લાગી રાત્રે. શું કરું, બહાર ક્યાંક ખુલ્લી હતી રહી દુકાન, તો ભાઈ ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો. મંચુરિયમ આવ્યું હોય, મંચુરિયમ મગાવ્યું હોય, નોન વેજીટેરિયન વેજ મંચુરિયન. તો ચાલો આવીને મળીએ. પછી છે, નોર્મલ મંચુરિયન છે, લસણ છે, એ રીતનું બધું છે. ખાવાનું થોડું ખાધું હોય, ચાખ્યું હોય કેવું હોય. પ્લસ સોસે એવું સોસની પણ નથી ખબર એના માટે યુઝ કરતો. આમાં ટ્રાય કરીએ, નાખીએ, આવશે એક શું હોય પેલા ચાખશું, આવશે નાખશું, થઈ ગયો. શું છે બ્લોગને આપણે અહીંયા એડ કરી. બ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરજો. બ્લોગ 1 વાગે મૂકવું પડે યાર. ચાલો.